ચંદ્ર અને સૂર્યની ગતિના તફાવતના કારણે હિન્દુ કેલેન્ડરમાં આ મહિનો ઉમેરવામાં આવ્યો હતો. એનું ખગોળીય કારણ જાણીએ તો હિન્દુ કેલેન્ડર ચંદ્ર પર આધારિત છે, જ્યારે ઋતુઓ સૂર્ય પર આધારિત છે. ચંદ્રનો એક મહિનો એટલે શુક્લ પ્રતિપદાથી અમાસ સુધી લગભગ 29.5 દિવસનો હોય છે અને 12 ચંદ્ર મહિનાઓ લગભગ 354 દિવસના થાય છે, જ્યારે સૂર્ય વર્ષ 365 દિવસનું હોય છે. આ રીતે દર વર્ષે લગભગ 11 દિવસનો તફાવત થાય છે. આ તફાવત દર 3 વર્ષે લગભગ 1 મહિનો એટલે 33 દિવસનો થાય છે અને આ તફાવતને સમતોલ કરવા માટે દર 3 વર્ષે એક વધારાનો મહિનો અધિક માસ એમાં ઉમેરવામાં આવે છે. હવે નામ અને એનો અર્થ કેમ એ જાણીએ તો અધિક માસ એટલે વધારાનો એક્સ્ટ્રા મંથ, વધારાનો મહિનો, અધિક મહિનો. મળ માસ, મળ એટલે અશુદ્ધિ, ગંદકી. આ મહિનામાં કોઈ શુભ પ્રસંગો થતા નથી અને મળ માસને ત્યજવામાં આવ્યો હતો. ભગવાન વિષ્ણુના પુરુષોત્તમ અવતાર સાથે સંકળાયેલો આ પુરુષોત્તમ મહિનો ભક્તિ, દાન, જપ, તપ અને પૂજા કરવાથી વિશેષ ફળ આપનારો છે. મિત્રો, હવે અધિક માસ ક્યારે આવે છે તો આ મહિનો દર 3 વર્ષે આવે છે. સામાન્ય રીતે તે અષાઢ, જૂન, જુલાઈ મહિનામાં આવે છે, પરંતુ ક્યારેક તે શ્રાવણ અથવા ભાદરવામાં પણ આવી શકે છે. હિન્દુ પંચાંગ મુજબ જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરતો નથી ત્યારે તે મહિનો અધિક માસ ગણાય છે. ધાર્મિક માન્યતાઓ અને કર્મકાંડ શું કહે છે તો અશુભ માન્યતા એવી છે કે આ મહિનામાં લગ્ન, શુભ પ્રસંગો, ગૃહ પ્રવેશ, કોઈ સારા માંગલિક કાર્યો કરવાની મનાઈ છે. ને શુભ માન્યતા એવી છે મિત્રો કે આ મહિનો ભક્તિ, દાન, સ્નાન, જપ, તપ, વ્રત અને પૂજા માટે અત્યંત ઉત્તમ ગણવામાં આવ્યો છે. આપણે 12 મહિના સુધી ભગવાનની ભક્તિ, સેવા, પૂજા બધું કરીએ જ છે. રોજ આપણો નિયમ હોય એને પણ અનુસરીએ છીએ, પરંતુ અધિક માસમાં કરેલી ભક્તિનું ફળ ખૂબ વધારે છે. ખાસ કરીને ગંગાજીમાં સ્નાન કરવું, તુલસી પૂજા કરવી, વિષ્ણુ સહસ્ત્ર નામના જાપ કરાવવા, ભાગવત કથા બેસાડવી, વાંચવી, અન્નદાન કરવું, વસ્ત્રદાન કરવું, ગૌદાન કરવું વગેરેનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. ઘણા ભક્તો આખો મહિનો ફળાહાર અથવા એક સમયનું ભોજન ખાઈને ઉપવાસ કરે છે. આ મહિનામાં કરેલું દાન 100 ગણું ફળદાયી માનવામાં આવે છે. હવે પુરુષોત્તમ માસની કથામાં શું છે ભાઈ કે પુરાણોમાં એવું વર્ણન છે કે સૂર્ય અને ચંદ્રના તફાવતના કારણે આ મહિનો મળ માસ તરીકે ઓળખાયો. બધા દેવતાઓ અને ઋષિઓએ આ મહિનાનો ત્યાગ કર્યો. ત્યારે આ મહિનાએ ભગવાન વિષ્ણુની શ્રીહરિની સ્તુતિ કરી. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને આ મહિનાને પુરુષોત્તમ માસ નામ આપ્યું. પુરુષોત્તમ માસ એટલે કે તું મારો જ મહિનો ગણાશે અને વરદાન આપ્યું કે આ મહિનામાં કરેલી ભક્તિ, તપ, દાન અને જપ અન્ય મહિનાઓ કરતા અનેક ગણું ફળ આપશે. ત્યારથી આ મહિનો પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય. હવે તાજેતરનું ઉદાહરણ એટલે કે 2023માં અધિક માસ 18 જુલાઈથી 16 ઓગસ્ટ અષાઢ સુદ 2023માં અધિક માસ જેઠ મહિનામાં 2023માં અધિક માસ 18 જુલાઈથી 16 ઓગસ્ટ એટલે અષાઢ સુદ એકમથી અષાઢ સુદ અમાસ સુધી રહ્યો હતો. હવે આવતો અધિક માસ એટલે આપણા 2026ની વાત કરીએ તો એ જેઠ મહિનામાં આવશે એટલે 17 મેથી શરૂ થઈ 15 જૂન સુધી એ રહેશે. 2026માં અધિક જેઠ પહેલા આવશે, પછી નીજ જેઠ આવશે, જે 2026ની 17 મેથી 15 જૂન સુધી રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન વર્ષ 2026માં કુલ 13 મહિના થશે અને આ અધિક મહિનો જ્યેષ્ઠ એટલે જેઠ માસમાં આવશે, જેના કારણે 2 જેઠ 2 જ્યેષ્ઠ મહિના આવવાના છે. હવે ધાર્મિક મહત્વ વિશે વાત કરીએ
તો જે ભગવાનને સમર્પિત છે એવો મળ માસ અધિક માસ, એ મહિનામાં ભલે શુભ માંગલિક કાર્યો પર રોક હોય છે, પરંતુ ભક્તિ, દાન, જપ, તપ અને ધાર્મિક ગ્રંથોના પાઠ માટે આને અત્યંત શુભ માનવામાં આવ્યું છે. અધિક માસ એક ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનો મહિનો છે, જેને અશુભ સમજીને લોકો શુભ કાર્યો ટાળે છે, પરંતુ ભક્તિને દાન માટે આ સુવર્ણ તક સમાન છે. આ મહિનો આપણને હિન્દુ કેલેન્ડરની વૈજ્ઞાનિકતા અને આધ્યાત્મિક ઊંડાણનો પરિચય કરાવે છે. અધિક માસને હિન્દુ ધર્મમાં તપસ્યા અને ભક્તિનો મહિનો ગણવામાં આવે છે. સામાન્ય રીતે આ મહિનો અશુભ ગણાતો હોવાથી માંગલિક કાર્યો ભલે ન થાય, પરંતુ ધર્મ અને અધ્યાત્મની દ્રષ્ટિએ અત્યંત ઉત્તમ અને વિશેષ ફળદાયી છે. પુરુષોત્તમ માસને, અધિક માસને ભગવાન શ્રી હરિના નામ પુરુષોત્તમ સાથે જોડીને એને પુરુષોત્તમ મહિના તરીકે ઓળખવામાં આવ્યો છે. શ્રી હરિ ભગવાન વિષ્ણુએ એને સર્વોત્તમ બનાવ્યો, તેથી આ મહિનો સીધો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એમની પૂજા, સહસ્ત્ર નામનો જાપ અને વિષ્ણુ મંત્રનો જાપ આ મહિનામાં અનેક ગણું ફળ આપે છે. હવે તપ, દાન અને વ્રતનું વિશેષ મહત્વ છે. તો કેવી રીતે? તો અન્ય મહિનાઓની સરખામણીમાં આ મહિનામાં કરેલું દાન, તપ, વ્રત, સ્નાન અને જપ 100 ગણું અને કેટલીક માન્યતાઓ અનુસાર તો 1000 ગણું ફળ આપે છે. ખાસ કરીને ગંગા સ્નાન, પવિત્ર નદી સરોવરમાં કરેલું સ્નાન, ગંગા, જમના, સરસ્વતી અથવા કોઈ પણ પવિત્ર જળાશયમાં, નદીમાં કરેલું સ્નાન, અન્નદાન, વસ્ત્રદાન, ગૌદાન, ગરીબો અને જરૂરિયાતોને દાન આપવાથી પુણ્યની વૃદ્ધિ થાય છે. તુલસી પૂજન, શ્રી તુલસીજીના છોડને પાણી આપવું, દીવો કરવો તે અત્યંત શુભ માનવામાં આવે છે. ભાગવત કથા, ધાર્મિક ગ્રંથોનો પાઠ કરવો. આ મહિનામાં શ્રીમદ ભાગવત કથા, રામાયણ, વિષ્ણુ સહસ્ત્રનામ અને ભગવદ્ ગીતાનો પાઠ કરવાનો વિશેષ મહિમા છે. ઘણા ભક્તો આખો મહિનો ભાગવતનો પાઠ કરે છે અથવા કથાનું આયોજન કરે છે. કોઈ કોઈ જગ્યાએ પુરુષોત્તમ માસની એના દરેક અધ્યાય વાંચનની કથા પણ બેસાડવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મહિનામાં કરેલો ભગવાનનો ભક્તિભાવ અન્ય મહિનાઓના ભક્તિભાવ કરતા અનેક ગણો સ્વીકારાય છે. હવે પુરુષોત્તમ માસનું ભોજન. ઘણા શ્રદ્ધાળુ હિન્દુઓ અધિક માસ પુરુષોત્તમ માસનું એક સમયનું ભોજન અથવા ફળાહાર કરીને ઉપવાસ રાખે છે. બ્રહ્મચર્યનું પાલન કરવું એ સારું ગણાય છે. અસત્ય ના બોલવું, હિંસા ન કરવી, ક્રોધ ન કરવો, લોભથી દૂર રહેવું, રાત્રે સૂતા પહેલા ભગવાન વિષ્ણુનું ખાસ કરીને સ્મરણ કરવું. આ વ્રત રાખવાથી ભગવાન મનુષ્યના સમસ્ત પાપોનો નાશ કરે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય એવી માન્યતા છે. કેટલાક વિદ્વાનોના મતે અધિક માસમાં પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવું અત્યંત ફળદાયી ગણાય છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે અને એમના વંશજો દ્વારા અર્પિત શ્રદ્ધાંજલિ સ્વીકાર કરે છે. મલ માસ કહેવા પાછળનું કારણ એ છે આ મહિનાને કે આ મહિનામાં માંગલિક કાર્યો થતા નથી, પરંતુ મળ એટલે અશુદ્ધિ માત્ર કર્મકાંડો માટે છે. એને દૂર કરવાનો ઉપાય છે ભગવાનનું નામ સ્મરણ, સત્સંગ ને દાન. આ રીતે આ મહિનો વ્યક્તિના આંતરિક મલ એટલે કે વિકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર ને દૂર કરી અને શુદ્ધ કરે છે. હવે અધિક માસના આ 2026માં જે મહિનો છે, જેઠ મહિનામાં આવે છે 17મી મે થી 15 જૂન 2026 દરમિયાન, તો બને તો સવારે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન વિષ્ણુનો ઘીનો દીવો કરવો, ઓછામાં ઓછું એકવાર અન્નદાન કે વસ્ત્રદાન કરવું આખા મહિના દરમિયાન, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો 108 વખત જાપ કરવો, એક માળા કરવી, માંસ, મદિરા, લસણ, ડુંગળી અને તામસિક ખોરાકનો ત્યાગ કરવો. હવે ખોરાકની વાત કરે મિત્રો, તો તમારે ખરેખર એના નિયમો પાળવા હોય તો એમાં કયા ભોજનનો ત્યાગ કરવો જોઈએ? તો માંસાહાર ન આરોગવું જોઈએ, મદિરા, દારૂનું સેવન એનાથી દૂર રહેવું જોઈએ, સૂતકનું ન ખાવું જોઈએ, બીજી વારનું રાંધેલું દજેલું અન્ન વર્જિત ગણવું જોઈએ, કાંદા, લસણ, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવો, અડદની દાળ વગેરેનું ત્યાગ કરવો જોઈએ. પછી બને તો
આમાં જો તિથિ પ્રમાણે હું તમને જણાવું તો અધિક મહિનાના પડવાના દિવસે કોળું, બીજના દિવસે રીંગણ, ત્રીજના દિવસે પુષ્પનું શાક, કોઈ પણ ફૂલનું શાક આપણે બનાવીએ તો, ચોથે મૂળા, પાંચમે નીલુંનું શાક આવે છે, છઠ્ઠે તરબૂચ, સાતમે તમામ ફળોના શાક, આઠમે આંબળા, નવમીએ નારિયેળ, દસમે દૂધી, 11 પંડોળું, 12 બોર, 13 તુરિયા, 14 વેલના શાક, પૂનમે પાણીમાં થતા શાક વર્જિત ગણવા. આટલી જે વસ્તુ મેં જણાવી એ ન ખાવ. રવિવારે આંબળા ન ખાવા. જે વસ્તુનું નિયમ લીધું હોય તે કોઈ સુપાત્રને આપ્યા પછી જ ભોજન કરવું. શક્ય હોય તો આખા માસનો ઉપવાસ કરો, ન શક્ય હોય તો માગ્યા વિનાનું દૂધ પીવું ને ફળાહાર કરી શકાય. એટલે તમે કોઈ વસ્તુનો ત્યાગ કરો છો, અધિક મહિનામાં કોઈ નિયમ લો છો, દાઢી વધારો છો તો અરીસાનું દાન કરવું, મૌન વ્રત રાખો છો તો એ મૌન વ્રત અધિક મહિનો પૂરો થયા પછી ખોલવું, અથવા હું આ અન્નનો ત્યાગ કરીશ અથવા આ અન્ન આ મહિના દરમિયાન નહીં ખાઈશ તો એનું દાન કરવું, પછી જે ખાવાનું ચાલુ કરવું. આવા ઘણા બધા નિયમો છે. અને ભગવાન પુરુષોત્તમ માસની કથા વાંચવી, એના અધ્યાયનું પઠન કરવું, અથવા ભાગવત બેસાડી હોય તમે, અથવા ઘરે પણ ભાગવતના પાઠ કરી શકો છો. અને એમાં ખાસ કરીને એનો 9મ સ્કંદ છે જે શ્રી કૃષ્ણ લીલામૃત છે, એ આખો વાંચી જવો. જો તમે શક્ય ના હોય, સમય ના હોય, આખા પાઠ ભાગવતનું પાઠ ન કરી શકો તો. પછી પાવન પુરુષોત્તમ માસ સાથે દીપદાનની કથા એ કેવી રીતે જોડાયેલી છે? તો ભાઈ, અગસ્ત્ય ઋષિ હતા. પુરુષોત્તમ માસની કથામાં જણાવ્યું છે કે અગસ્ત્ય ઋષિ હતા, તેમણે ચિત્રબાહુ રાજા હતા. એમને આ પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવી આશીર્વાદ આપી અને જણાવ્યું હતું કે ભક્તિભાવ અને શ્રદ્ધાથી તમે ઈંગોડિયાના તેલનો દીવો કરવો બને તો આ મહિનામાં, અને ખૂબ દાન ધર્મ કરવું, સત્કર્મ કરવું, દીપદાન કરવું, મંદિરોમાં, શિવાલયમાં, લક્ષ્મીનારાયણના મંદિરમાં ત્યાં જઈને દીપ પ્રગટાવો, એ ખૂબ જ શુભ મનાય છે. પછી એમાં જે વ્રત ધારીએ એક ટાણાનો નિયમ લીધો હોય, એમણે બ્રહ્મ એટલે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી જ એ નિયમ છોડવો, અને માગ્યા વગર ભાણામાં જે આપે એ જમવાનું નિયમ લીધું હોય એમણે સુવર્ણ દાન કરવું. 30 દિવસ ઉપવાસ કર્યો હોય એમણે દૂધ દહીંનું દાન કરવું. મૌન વ્રત પાળનારે તલ અથવા ઘંટીનું દાન આપવું. નખ અને કેશ વધારનારે દર્પણનું દાન કરવું. લવણ વગરનું ભોજન એટલે મીઠા વગરનું કોઈ જમ્યા હોય આખો મહિનો, અને ધારણા પારણા જેણે કર્યા હોય એમણે 8 કળશ એટલે 8 તાંબાના લોટાનું દાન કરવું. એક જ અક્ષ લેનાર સદેહ મોક્ષની પ્રાપ્તિ કરે છે. એક ટાણું કરનાર રાજપદને પામે છે. અડદ ન ખાનારના સર્વ પાપોનો પ્રલય થાય છે, કારણ કે એને તામસી અન્નમાં ગણવામાં આવે છે, અને જીવનના અંતે એમનો વિષ્ણુ લોકમાં વાસ થાય છે. હવે નહીં કરવાના કાર્ય શું? તો પાવન પુરુષોત્તમ માસમાં ઘાણી પીલાવે એ બીજા જન્મે ભૂંડનો અવતાર પામે છે, એવું શાસ્ત્રમાં કથામાં વર્ણવ્યું છે. સુદ અથવા દ્વાદશી એટલે 12નો ઉપવાસ કરનાર દેવલોકને પામે છે. જે મનુષ્ય સંકલ્પપૂર્વક વ્રતના નિયમ પાડી શાસ્ત્રોક્ત વિધિથી નિયમ છોડે એ અવશ્ય પરમપદને પામે છે. પછી જાણતા અજાણતા સારા તીર્થમાં, સારી નદીમાં સ્નાન કર્યું હોય તે ભલે ઘોર પાપો આચરતો કોઈ વ્યક્તિ હોય છતાં તે પણ વૈકુંઠને પ્રાપ્ત થાય છે. એવી અધિક માસની એટલી બધી મહત્તા છે, તો આપણે શું કામ એને ન અનુસરીએ? અને આપણે હિન્દુ છીએ, શાસ્ત્રને માનીએ છીએ, ભગવાનની ભક્તિ પૂજા વિધિથી કરીએ છીએ, મંદિરોમાં જઈએ છીએ, તો ચોક્કસ આપણે અધિક મહિનો એનું મહત્વ જાણ્યા પછી એક ટાણું શક્ય હોય તો કરવું જોઈએ, અથવા એક ટાણું ન થાય તો 11 છે, પૂનમ છે,
અમાસ છે એવી તિથિ કરવી જોઈએ અને ભગવાનની ભક્તિ ખાસ કરવી જોઈએ. હવે 11ની વાત નીકળી મિત્રો, તો આમાં કઈ કઈ 11સો આવે છે? તો અધિક મહિનાની સુદ એકાદશીની વાત કરીએ તો એમાં પદ્મિની એકાદશી આવે છે અને વદ એકાદશી આવે છે પરમા એકાદશી. તો અધિક માસની જે પદ્મિની એકાદશી છે એની વાત કરીએ તો એમાં એવું છે કે ધર્મરાજા યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણને પૂછે છે કે આ એકાદશીનું નામ પદ્મિની એકાદશી કેમ છે અને એનું મહત્વ શું છે? તો ભગવાન શ્રી કૃષ્ણે શ્રી યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે ત્રેતાયુગમાં મહિષ્મતી નગરીમાં એક હય નામનો રાજા રાજ્ય કરતો હતો. તે વંશમાં મહાપરાક્રમી કીર્તિવીર્યનો જન્મ થયો હતો. તેને 1000 સ્ત્રી હતી, રાણી હતી, છતાં એમને કોઈ પુત્ર ન હતો. હવે સંતાન વિહીન રાજાને આથી વૈરાગ્ય ઉત્પન્ન થયું, તેથી તે રાજપાટ છોડી જંગલમાં તપ કરવા નીકળી પડ્યા. પરંતુ એમની માનીતી પત્ની પદ્મિની પણ એમની સાથે ગઈ ને રાજાએ 10,000 વર્ષ સુધી તપ કર્યું, છતાં એમનું મન વાંછિત પરિણામ પ્રાપ્ત ન થયું. રાજાનું શરીર વર્ષોના તપને કારણે હાડપિંજર બની ગયું. એક દિવસ મહાસતી અંસુએના આશ્રમમાં તે જઈ પહોંચ્યા. એમની સમક્ષ પોતાની મૂંઝવણ પદ્મિનીએ જણાવી. મહાસતી અંસુએ જાણ્યું કે ભગવાનની ભક્તિ પ્રસન્ન કરી પુત્રનું વરદાન પામવા તેમણે એક તપની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવા જણાવ્યું. અને આ એકાદશીનું વ્રત કરીને તેઓ એક પુત્ર પ્રાપ્તિનું વરદાન પામ્યા. તેથી અધિક માસની શુક્લ એકાદશીને પદ્મિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી એકાદશીની વાત કરી મિત્રો કે પરમા એકાદશી. અધિક માસની વદ એકાદશી જે પરમા એકાદશી છે એમાં શું છે? તો એમાં એવું છે કે સુમેગા નામે એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ હતો. એની પત્નીનું નામ પવિત્ર હતું. તે સાચે જ પતિવ્રતા હતી અને કોઈ અતિથિ આવે તો એનો ખૂબ આદર કરતી, પોતે ભૂખી રહીને પણ એને જમાડતી. સુમેગા અને એની પત્ની પવિત્ર જ્યાં રહેતા હતા ત્યાં એક સમયે કૌંડિલ્ય ઋષિ પધાર્યા. પતિ પત્ની એમની આગતા સ્વાગતા કરી. પોતાની દરિદ્રતા દૂર થાય એવો ઉપાય એમણે બતાવવા ઋષિને યાચના કરી. ઋષિએ જણાવ્યું કે બધા દુઃખ, પાપ, દારિદ્ર્યનો નાશ કરનારું પરમા નામે એકાદશીનું એક વ્રત છે. આ એકાદશી અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવે છે. આ એકાદશીના દિવસે ઉપવાસ કરનારને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. પૂર્વ કુબેર રાજાએ પણ આ વ્રત કરવાથી એ ખૂબ જ ધનના ભંડારી બન્યા હતા, એટલે એમને કુબેર ભંડારી કહેવાય છે. હરિશ્ચંદ્ર રાજાને રાજ્યની પ્રાપ્તિ થઈ હતી. આ દિવસે સ્નાન, ધ્યાન, ઉપવાસ, જાગરણ અને કીર્તન કરવાનું ખૂબ મહત્વ છે. ઋષિના કહેવા પ્રમાણે સુમેગા બ્રાહ્મણ અને એની પત્ની પવિત્રાએ વ્રત કરવાથી તે દેશનો એક રાજકુમાર એમની પાસે અનાયાસે આવ્યો અને દરેક ઉપયોગી વસ્તુઓથી ભરેલું એક સુંદર ઘર એમને દાનમાં આપ્યું ને સાથે એક ગામ પણ ગુજરાન માટે આપ્યું. આમ પરમા એકાદશીના વ્રતના કારણે બ્રાહ્મણ દંપતી ખૂબ સુખી થયું ને અંતે વૈકુંઠવાસી થયા. એટલે આમ મેં તમને ખાસ પુરુષોત્તમ માસની કથા, એનું ધાર્મિક મહત્વ, એનું ખગોળીય અવલોકન અને એમાં શું કરવાથી વિશેષ ફળ મળે છે, એમાં શું સ્વીકારવું જોઈએ, શેનો ત્યાગ કરવો જોઈએ, આ દરેક વસ્તુ મેં આ વિડીયોમાં સાંકળીને તમને જણાવી છે મિત્રો. તો હવે જરૂરથી આશા રાખું કે તમે અધિક મહિનો આવે ત્યારે ખાસ વ્રત, જપ, તપ, અમુક નિયમ કરશો. બને તો સારા પવિત્ર નદી ને સરોવરમાં સ્નાન કરશો. હંમેશા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો બને તો આખો મહિનો જાપ કરશો. વિષ્ણુ સહસ્ત્ર કરશો અને આપણે પણ થોડા પુણ્યશાળી બનીએ અને કોઈને પુણ્ય પ્રાપ્ત થાય એવું આયોજન કરીએ. તો મારા આ વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. ફરી નવા વિડીયો સાથે મળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. અધિક માસની જય. જય શ્રી કૃષ્ણ.